નમસ્તે. આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટે મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 149નું સોલ્યુશન જોશું. 6% લેખે ₹6000નું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂપિયા ખાલી જગ્યા થાય. હવે પહેલાં 6% લેખે 6000 રૂપિયાનું પ્રથમ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી લઈએ. એટલે કે સાદું વ્યાજ જ આવશે. એટલે કે 6 ગુણ્યા 6000 ના છેદમાં 6 પ્રથમ વર્ષ માટે. તો 00 કેન્સલ, કેટલા આવશે? 360. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું પણ વ્યાજ, એટલે કે એમાઉન્ટ છે 6000 વત્તા 360, એટલે કેટલા મળશે તમને? 6360. હવે આનું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે 6360 ગુણ્યા 6 ના છેદમાં 100, 00 કેન્સલ, 6 ગુણ્યા 6 36, 6 તેરી 18, 18 19 20 21, 6 ગુણ્યા 6 36, 37 38, એટલે 3816 છેદમાં 10 છે એટલે પોઈન્ટ આવશે 3081.60. બી ઓપ્શન. એક સજ્જન એક હોસ્પિટલના બાળ વોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વેચે છે. હવે અહીંયા આપણે 3 સફરજન વેચે છે. સફરજનની સંખ્યા નથી ખબર આપણે, અને દર્દીઓની પણ સંખ્યા નથી ખબર. ધારો કે એક્સ દર્દી હોય તો બધાને 3 સફરજન વેચે તો કેટલા સફરજન થાય? 3x થાય. દર્દી કેટલા છે? એક્સ આપણે ધારી લીધા. બધાને 3 સફરજન આપે તો ટોટલ કેટલા થાય? 3x થાય. જેમ કે 10 દર્દી હોય ને બધાને 3 સફરજન આપે તો સફરજન કેટલા થાય? 30 થાય. એવી રીતે જો એક્સ દર્દી હોય ને બધાને 3 સફરજન આપવામાં આવે તો સફરજન કેટલા થશે? 3x. પછી શું કીધું? જો 25 દર્દીઓ બાળ દર્દીઓ વધુ હોત, એટલે કે પહેલાં એક્સ હતા ને હવે 25 બાળ દર્દીઓ વધુ હોત તો શું થાત? તો સફરજન દરેકને બે જ સફરજન મળે. જ્યારે 25 દર્દીઓ વધુ હોત, પહેલાં એક્સ હતા એટલે કે એક્સ વત્તા 25, તો બધાને કેટલા સફરજન મળશે? 2. સફરજન તો સરખા જ છે એટલે કે 3x બરાબર 2 કૌંસમાં x વત્તા 25 આવી રીતે દર્શાવી શકાય, કેમ કે સફરજનની સંખ્યા સરખી જ છે. તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે? તો એક્સની કિંમત શોધવાની છે. તો 3x બરાબર સોલ્યુશન કરીએ અહીંયા. તો 2 ગુણ્યા એક્સ 2x, 2 ગુણ્યા 25 એટલે 50. 3x માંથી 2x બાદ કરીએ તો x બરાબર 50. તો બાળ દર્દીઓની સંખ્યા આપણે મળી ગઈ 50. સી ઓપ્શન. એક વસ્તુ ₹720માં વેચતા 20% નફો થાય છે તો તેના પર 10% નફો મેળવવા રૂપિયા ખાલી જગ્યામાં વેચવી જોઈએ. હાલો આપણે એવું ધારી લઈએ કે ₹100 મૂળ કિંમત છે, તો 20% નફો એટલે વેચાણ કિંમત કેટલી થાય? ₹120 થાય. એટલે કે 120 ₹720. તો 10% નફો મેળવવા હોય એટલે કે ₹100 મૂળ કિંમત હોય તો 10% નફો એટલે ₹110 થાય. તો 110 કેટલા? અહીંયા ક્રોસ ગુણાકાર કરવો પડે. એના કરતાં શું કરવાનું? ડાયરેક્ટ કરવું હોય તો 12 6 72 થાય, એટલે કે ગુણ્યા 6 કર્યા. તો અહીંયા પણ ગુણ્યા 6 કરીએ આપણે તો 11 ગુણ્યા 110 ગુણ્યા 6 એટલે ₹660. બી ઓપ્શન. 64 125 216 343, એટલે કે અહીંયા ઘન કંઈક આપેલો છે તો 4નો ઘન 64, 5નો ઘન 125 216 એટલે 6નો ઘન, 7નો ઘન 343. હવે 8નો ઘન, 8નો ઘન કેટલો થશે? 512. સી ઓપ્શન. 18 30 તથા 42 સંખ્યાઓના ગુસા તથા લસાઅનો તફાવત ખાલી જગ્યા છે. પહેલાં આપણે ગુસા શોધીએ તો 30 માઇનસ 18 કરીએ આપણે તો કેટલા મળશે? આપણે 2 ને 12 મળે, બરાબર. એટલે કે 18ને 12થી નિશેષ ન ભાગી શકાય. હવે 12ના અડધા કેટલા થાય? 12/2 કરીએ તો 6 મળશે. તો 18ને 6 વડે નિશેષ ભાગી શકાય, 30ને 6 વડે નિશેષ ભાગી શકાય.
અને 42ને પણ 6 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે આ આપણો ગુસાઅ મળી ગયો. તો ગુસાઅ કેટલો મળે આપણે HCM, એટલે કે ગુસાઅ 6. અને લસા શોધવો હોય તો આપણે શું કરવું પડે? 18, 30 અને 42, એટલે કે 18, 30 અને 42 આનો લસા શોધીએ તો 6 તેરી 18, 6 પંચા 30 ને 6 સત્તા 42. તો અહીંયા 3, 5 અને 7 આવશે, કેમ કે આ ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે. તો 6 તેરી 18, 18 પંચા 90, 90 ગુણ્યા 7, 630. એટલે કે લસા અને ગુસાઅનો તફાવત. તો લસા આપણે 630 મળ્યો અને ગુસા કેટલો મળ્યો હતો? 6 મળ્યો હતો. તો 624. તફાવત કેટલો મળશે? 624. સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે. સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1. 2 ની 3 ઘાત એની 4 ઘાત ભાગ્યા 2 ની 2 ઘાત એની પાછી 3 ઘાત. તો 2 ની 3 ગુણ્યા 4 12 ઘાત થશે અને ભાગ્યા 2 ની 3 ગુણ્યા 6 2 ઘાત થશે. જ્યારે આધાર સરખા હોય ને ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી કરવાની, એટલે કે 2 ની 12 - 6 કેટલી ઘાત થશે? 6 ઘાત થશે. તો 2 ની 6 ઘાત કેટલી થાય? 64 થશે ગુણાકાર કરશો એટલે. બી ઓપ્શન. સમાંતર શ્રેણી 100, 97, 94, 91 નું ક્યુ પદ પહેલું ઋણ પદ આવશે. હવે પહેલું ક્યુ પદ એવું છે કે ઋણ આવશે. તો ઓપ્શન ચેક કરીએ. પહેલું 35 આપ્યું. તો ટી સમાંતર શ્રેણીનું સૂત્ર છે TN બરાબર A વત્તા N - 1 ઇન્ટુ ડી. એ શું લેવાનું? પ્રથમ સંખ્યા 100 આપેલી છે. ડી શું લેવાનો? તફાવત લેવાનો, બીજી અને પહેલી સંખ્યા અથવા તો ત્રીજી અને બીજી સંખ્યા. તફાવત હંમેશા સરખો જ હોય. તો 97 - 100 કેટલા થશે? -3. તો ડી એટલા લેવાના. હવે એનની જગ્યાએ આપણે 35 લઈએ, કેમ કે ઓપ્શન એમાં પહેલાં 35 આપેલું છે. તો ટી 35 બરાબર એ કેટલા આપેલા છે? 100 આપેલા છે. વત્તા N - 1, 35 - 1 34 થશે. ગુણ્યા તફાવત કેટલો મળ્યો હતો આપણે? -3 મળ્યો હતો. તો 100 અહીંયા કંઈક માઇનસમાં વેલ્યુ મળશે, કેમ કે -3 આપેલા છે એટલે. 4 તેરી 12, 3 તેરી 9 ને 10. તો કેટલા મળશે આપણે? -2 મળશે. તો અહીંયા ઓપ્શન એમાં જ આપણે જવાબ ખબર પડી જાય કે -2. તો અહીંયા એક ઓપ્શન 34 પણ આપેલો છે. હવે 34મું પદ કયું હશે? તો આપણે આમાં +3 ઉમેરીએ તો 1 હશે. 34મું પદ કયું હશે? 1 હશે. ને 35મું પદ -2 હશે. 34મું પદ 1 હશે અને 35મું પદ -2. કેમ કે 34માં -3 ઉમેરો તો શું મળશે તમને? -2. એ ઓપ્શન. 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હોય તો અત્યારે હાલની ઉંમર કેટલી થાય? તો પ્લસ પિતામાં 3 વર્ષ ઉમેરવા પડે અને પુત્રમાં પણ +3 ઉમેરવા પડે. એટલે કે ટોટલ 6 વર્ષ ઉમેરવા પડે. તો 40 વર્ષ છે તો કેટલા થશે? 46 થશે 6 વર્ષ ઉમેરીએ તો. એટલે કે આ હાલની ઉંમર કોની? પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો કેટલો મળ્યો આપણે? 46. હવે શું કીધું? 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા થશે. 6 વર્ષ પછી તો બંનેમાં 6 વર્ષ ઉમેરીએ તો +12 થશે. તો 6 ને 2 8 ને 5 58 વર્ષ. પછી આપેલો છે 0.2 ગુણ્યા 0.2 વત્તા 0.8 ગુણ્યા 0.8 વત્તા 2 ગુણ્યા 0.16 ના છેદમાં 0.2 વત્તા 0.8. એક ઉપર જે અંશમાં આપેલું છે એ પૂર્ણ વર્ગ પદાવલી છે, એટલે કે A વત્તા B કૌંસ પૂરો વર્ગ હોય તો A વર્ગ વત્તા 2AB વત્તા B વર્ગ. અહીંયા શું આપેલું છે? A વર્ગ વત્તા B વર્ગ વત્તા 2AB એવું આપેલું છે. કેમ કે 0.16 એટલે 0.8 ગુણ્યા 0.2 કરો એટલે તમને 0.16 મળશે. એટલે કે આ જ આખું છે પૂર્ણ વર્ગ પદાવલી આપેલી છે. તો એને આવી રીતે લખાય 0.2 વત્તા 0.8 કૌંસ પૂરો વર્ગ છેદમાં આપેલું છે 0.2 વત્તા 0.8. તો અહીંયા એક ઘાત હોય તો શું ઉપર અંશમાં શું વધશે? 0.2 વત્તા 0.8. તો સરવાળો કરશો તો 1 મળશે. બી ઓપ્શન.
એક ક્રિકેટ ટીમના પહેલા દાવમાં પ્રથમ 6 ખેલાડીઓએ કરેલા રનની સરેરાશ આપેલી છે 75 રન અને અંતિમ 6 ખેલાડીઓએ કરેલા રનની સરેરાશ 35 રન છે. જો ટીમમાં તમામ 11 ખેલાડીઓએ કરેલા રનની સરેરાશ 50 રન હોય તો છઠ્ઠા ખેલાડીએ કેટલા રન કર્યા હશે? હવે અહીંયા પહેલાં 6 એટલે કે 1 થી 6 ખેલાડીઓ છે એણે કંઈક રન કરેલા છે અને પછી 6 થી 11 તો જે છઠ્ઠો ખેલાડી છે એના રન 2 વાર કાઉન્ટ થયા હશે સરાસરીમાં. તો પ્રથમ 6 ખેલાડીઓની સરેરાશ કેટલી આપેલી છે? 75. એટલે કે 75 ગુણ્યા 6 કેટલા મળશે આપણે? 6 પંચા 30, 3, 6 છત્તા 42, 43, 44, 45, 450. અને પછી અંતિમ 6 ખેલાડીઓની સરેરાશ 35 આપેલી છે. એટલે કે 35 ગુણ્યા 6, 6 પંચા 30, 3, 6 તેરી 18, 19, 20, 21. એટલે કે ટોટલ રન કેટલા થશે? 0, 5 ને 1 6 ને 6 660. હવે આપણે આ 660માં છઠ્ઠા ખેલાડીની સરવાળો 2 વાર ઉમેરાણો હશે એટલે કે 1 વાર બાદ કરવો પડશે. હવે 11 ખેલાડીઓની સરાસરી કેટલી છે? 50. તો ગુણાકાર કેટલો મળશે? 11 ગુણ્યા 50. સરવાળો કેટલો મળશે? 550. 660માંથી 550 બાદ કરીએ તો 0, 6માંથી 5 જાય તો 1, 6માંથી 5 જાય તો 1. કેટલા મળશે? છઠ્ઠા ખેલાડીએ 110 રન કર્યા હશે. સી ઓપ્શન. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? 4096ના ઘનમૂળનો એકમનો 6 છે. 6નો ઘન કરીએ આપણે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે કે અહીંયા 36 મળશે. તો અહીંયા 6, અહીંયા 6, તો 6 ગુણ્યા 6 ફરી આપણે 36 મળશે એટલે કે એકમનો 6 હશે. એટલે કે અહીંયા એકમનો 6 છે એટલે કે એ ઓપ્શન ખોટો નથી. હવે 15625ના ઘનમૂળનો એકમનો 5 છે. તો 5નો ઘન 5 ગુણ્યા 5 ગુણ્યા 5 તો 25 25 25. 25માં એકમનો 5 ને ફરી પાછું 5 ગુણ્યા 5 25. ફરી આપણે એકમનો 5 જ મળશે. તો અહીંયા પણ એકમનો 5 જ આપેલો છે એટલે બી ઓપ્શન પણ ખોટો નથી. પછી આપેલું છે 12167ના ઘનમૂળનો એકમનો 7 છે. હવે 7નો ઘન કરીએ આપણે તો 7 ગુણ્યા 7 49 થાય. 49માં 9 એકમનો અંક ગુણ્યા ફરી આપણે 7થી ગુણવા પડે તો 9 સત્તા 63 એકમનો અંક કેટલો મળે? 3 મળે. તો અહીંયા 7 આપેલા છે એટલે કે સી ઓપ્શન ખોટો છે. એક ડબ્બામાં 3 લાલ, 4 સફેદ અને 3 કાળા દડા છે. જો ડબ્બામાં 3 દડા એક સાથે કાઢવામાં આવે તો 3 દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો. હવે અહીંયા સફેદ દડા 3 છે બરાબર. ટોટલ દડા કેટલા છે? તો 3 વત્તા 4 વત્તા 3 ટોટલ દડા કેટલા આપેલા છે? 10 આપેલા છે. એમાંથી એક સાથે 3 દડા કાઢવામાં આવે તો 3 દડા સફેદ હોય તેવી સંભાવના શોધવાની કીધી છે. એટલે કે અહીંયા સૂત્ર કયું આવશે? 4C3 ના છેદમાં આ 4C3 એટલે સફેદ દડા કેટલા છે? 4 છે. એમાંથી આપણે કાઢવાના કેટલા છે? 3. અને છેદમાં શું આવશે? 10C3 એટલે કે ટોટલ દડા કેટલા છે? 10 છે. એમાંથી આપણે કાઢવાના કેટલા છે? 3. બરાબર. હવે અહીંયા પેલું સૂત્ર આવશે NCR બરાબર n ફેક્ટોરિયલ ના છેદમાં n-r ફેક્ટોરિયલ ગુણ્યા r ફેક્ટોરિયલ બરાબર. તો 4 ફેક્ટોરિયલ ના છેદમાં NCR એટલે કે 4માંથી 3 બાદ કરીએ તો કેટલા મળશે? આપણે 1 ફેક્ટોરિયલ ગુણ્યા r એટલે 3 ફેક્ટોરિયલ ના છેદમાં 10 ફેક્ટોરિયલ ના છેદમાં 7 ફેક્ટોરિયલ કેમ કે 10 - 3 એટલે 7 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ કેન્સલ 4 એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ના છેદમાં શું મળશે? આપણે 10 ફેક્ટોરિયલ એટલે
10 ગુણ્યા 8 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ ના છેદમાં 7 ફેક્ટોરિયલ. તો આ 7 ફેક્ટોરિયલ કેન્સલ. તો વધશે શું? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ના છેદમાં 10 ગુણ્યા 9 ગુણ્યા 8. તો 3 તેરી 9, 4 દુ 8. તો કેટલા વધશે? અંશમાં કંઈ વધતું નથી એટલે 1, ને 10 ગુણ્યા 3 એટલે 30. તો એવી સંભાવના કેટલી હોય? 1/30. ડી ઓપ્શન. 10 વિદ્યાર્થીઓની 10 વર્ષ પહેલાંની ઉંમરનો સરવાળો 10 વર્ષ હતો. 10 વિદ્યાર્થીઓની 10 વર્ષ પહેલાંની ઉંમરનો સરવાળો 10 વર્ષ હોય તો હાલની ઉંમર કેટલી થાય? તો 10 વિદ્યાર્થીનું 10 વર્ષ પહેલાંની એટલે કે 10 ગુણ્યા 10 100 વર્ષ ઉમેરવા પડે. એટલે કે 10માં આપણે 100 વર્ષ ઉમેરીએ તો 110 વર્ષ. 10 વિદ્યાર્થીઓની હાલની ઉંમર કેટલી થશે? 110 વર્ષ. હવે શું કીધું? તો 10 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? 10 વર્ષ પછી એટલે કે હજી ફરી આપણે 100 ઉમેરવા પડે. તો 110માં 100 ઉમેરીએ તો આપણે મળશે 210. ડી ઓપ્શન. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. પન્નાલાલ પટેલ તો મળેલા જીવ. પછી આપેલું છે ઝવેરચંદ મેઘાણી તો તુલસી ક્યારો. ઉમાશંકર જોશી ગંગોત્રી. રમણભાઈ નીલકંઠ રાયનો પર્વત. બી ઓપ્શન. સોરઠનો શણગાર લેખમાળાના સર્જક કોણ? તો પાણાભાઈ ગીડા. ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક, સત્યધર્મ વગેરે પુસ્તકના લેખક કોણ છે? જ્યોતિબા ફૂલે. મારી આંખે કંકુના સૂરજ કાવ્ય કયા કવિનું છે? રાવજી પટેલ. ઘડીક સંગ કાવ્યના સર્જક કોણ છે? એ નિરંજન ભગત. એક જ દેહ ચિહ્નગારી કાવ્યના કવિ કોણ? હરિહર ભટ્ટ. સાહિત્યકારોના નામ ઉપનામની સાચી જોડ શોધો. મનુભાઈ પંચોળી તો દર્શક. ઉમાશંકર જોશી વાસુકી. દિનકરરાય વૈદ્ય મીન પિયાસી. કુંદનિકા કાપડિયા સ્નેહદાન. એટલે કયો ઓપ્શન આવશે? ડી ઓપ્શન. સ્મરણ યાત્રા પુસ્તકના લેખક કોણ છે? કાકા સાહેબ કાલેલકર. પીતાંબર પટેલનું તખલુસ જણાવો. સૌજન્ય. કાવ્યમંગલા, વસુધા યાત્રા વગેરે કોના કાવ્ય સંગ્રહો છે? સુંદરમ. છગનભાઈ, ચક્કુ, ઇન્દિરા, ચંપક વગેરે પાત્રો કઈ કૃતિમાં આવે છે? સી વૃક્ષ. રામનારાયણ પાઠકે કયા ઉપનામથી ટૂંકી વાર્તા લખી છે? એ દ્વિરેફ. શેષથી તે કાવ્યો લખતા હતા અને સ્વેર વિહારીથી નિબંધ. ગોપાળ બાપા પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? ડી ઝેર તો પીધા છે જાણી જાણી. મળેલા જીવ કૃતિના સર્જકનું નામ જણાવો. સી પન્નાલાલ પટેલ. કાકા સાહેબ કાલેલકરનું મૂળ નામ શું છે? ડી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડા ઉછેરને શું કહે છે? સેરિકલ્ચર. રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી? તો રાજ્યના સેક્રેટરી. ભારતમાં 73મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો? 1992થી. સંસદના કોઈપણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે? તો સ્પીકર અને ચેરમેન. સી ઓપ્શન. એ અને બી બંને. એફઆઈઆરનું પૂરું નામ શું છે? તો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. બી ઓપ્શન. 74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું છે? બી વોર્ડ સમિતિ. ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો પહેલા વહેલા કઈ સાલમાં પ્રાપ્ત થયેલા? સી ઈસવીસન 1931માં. મુગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો નાખવામાં આવ્યો હતો? ઔરંગઝેબ. મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો. આનંદપુર. કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે? રવેચીનો મેળો. જોડકું જોડો. અડીકડી વાવ જુનાગઢ. કાજી વાવ હિંમતનગર. રાણકી વાવ ભદ્રેશ્વર. દુધિયા વાવ પાટણ. તો કયો ઓપ્શન આવશે?
ડી ઓપ્શન. સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્ર ધાતુ વપરાય છે? સી. પિત્તળ, બ્રાસ. શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે, ઓટુયુક્ત બને છે? બી. ફેફસામાં. સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ સ્થિતિએ હોય છે? બી. પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય. abc@gmail.comમાં એબીસી શું છે? તો એબીસી યુઝર નેમ છે. લેનનું પૂરું નામ જણાવો. લોકલ એરિયા નેટવર્ક. કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે? સી. 8 બીટ. મોડેમનું પૂરું નામ જણાવો. મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? બી. તાપી. ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું? એ. સ્પીકર. ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે? કલમ 324. કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલ છે? બી. 14. કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ કયો છે? એ. બીટ. ભારતનું નાણાકીય વર્ષ કયું ગણાય છે? એપ્રિલથી માર્ચ. જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય જણાવો. પ્રજાનું કલ્યાણ કરવાનું. આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ત્રિભુવનદાસ પટેલ. સાર્ક દેશના સમૂહમાં ભારત, ભૂતાન, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ઉપરાંત કયા દેશનો સમાવેશ થાય છે? ડી. માલદીવ્સ. ગાંધીજીએ બાપુનું બિરુદ કયા સત્યાગ્રહ દરમિયાન મળ્યું હતું? ડી. ચંપારણ સત્યાગ્રહ. અસ્મિતા પર્વ કયા દિવસે ઉજવવામાં આવે છે? બી. હનુમાન જયંતિ. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ કઈ તારીખે ઉજવાય છે? બી. 24 ડિસેમ્બર. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે? ડી. 7મા. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકેલી ચિરંજીવી યોજના અંતર્ગત કયો ખર્ચ સરકાર પોતે ઉપાડે છે? એ. પ્રસૂતિ સમયનો. ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળમાં સને 1919માં કઈ મોટી ઘટના બની હતી? જલિયાવાલા બાગનો હત્યાકાંડ. કોનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે? એ. ડૉક્ટર રાધાકૃષ્ણન. દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ કેટલા મીટરની ઊંચાઈ ધરાવે છે? 8848. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો? 23 જાન્યુઆરી 1897માં. સ્તૂપની ચાર બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે? મેદી. કયા પ્રદેશમાં ચંદેલ રાજાઓનું શાસન હતું? સી. બુંદેલખંડ. અનેક પ્રકારના કર્મકાંડો તથા સંસ્કારોનું વર્ણન કયા વેદમાં કરાયું છે? અથર્વવેદ. સૂક્તિ શબ્દની સંધિ છૂટી પાડો. બી. સુ વત્તા ઉક્તિ. કઈ જોડણી ખોટી છે તે શોધો. તો પૂંજી સ્ત્રીલિંગ આવે, અહીંયા પુલ્લિંગ આપેલું છે. નીચેનામાંથી કયો ઉપમા અલંકાર નથી તે ઓળખાવો. રૂપે અરુણ, ઉદય સરખો. સરખો તો ઉપમા અલંકાર. કાળજે ઊંડા કળણ છે, પદ્મ જેવી જિંદગી જેવી ઉપમા અલંકાર. ગુલછડી સમવડી તે બાલિકા હતી, સમવડી ઉપમા અલંકાર. માં તે માં, બીજા બધા વગડાના માં, આ ઉપમા અલંકાર નથી. ડી ઓપ્શન. નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. લુચ્ચું તો લુચ્ચાઈ, દવા તો દવાઈ, આ જોડી ખોટી છે. સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે. આ વાક્ય માટે શબ્દનો વ્યાકરણિક મોભો દર્શાવો. તો માટે સંયોજક છે. મારાથી પત્ર લખાય છે. આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. તો હું પત્ર લખું છું. વિરોધાર્થી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો. પારકીયાસ સદા નિરાશ, તો વાડ વગર વેલો ન ચડે. પછી શ્રમ વિના પ્રારબ્ધ પાંગડું, તો નસીબ ચાર ડગલા આગળ. માગ્યા કરતાં મરવું ભલું, માગ્યા વિના માય ન પીરસે. વિશ્વાસે વહાણ ચાલે, સગા બાપનો વિશ્વાસ ન કરાય. સી ઓપ્શન. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? ડી. ગદ્ય, ગર્જન, ગલ્લો, ગંગોત્રી અને ગંધર્વ.
છંદ ઓળખા બચ્ચા થોડા શ્વાસો, બચ્યા થોડા શ્વાસો, યમ નવ થશે આમ અથરો. તો શીખરીણ અલંકાર છંદ. નિપાત લખો, તમે સામાન આપી દો ને. તો ને છે એ નિપાત છે. ડી ઓપ્શન. નીચેની પૈકી ક્યુ જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી? તો આકાશ સાચું છે. સૂર્ય સવિતા, નિશા સરોવરી, વાસવ વસ્ત્ર તે ખોટું છે. ખટ એટલે કેટલા? ખટ એટલે 6. સાચી સંધિ ઓળખાવો. તો દૂર વત્તા કર દુષ્કર ખોટું છે. કાલ વત્તા ઈશ્વર કાલ ઈશ્વર ખોટું છે. વ્યોમ વત્તા ઈશ વ્યોમેશ તે સાચું છે. સી ઓપ્શન. ભૂત કૃદંત ઓળખાવો. પડ્યો લખવાનું, લખીને ને વાંચવાનો. તો પડ્યો. દોડની સ્પર્ધામાં હું હંમેશા પહેલો રમતો, સૌથી પાછળ રહી જવામાં. અહીં કયો અલંકાર છે? વ્યાસ સ્તુતિ. તો પ્રાણી અને સામે તેના બચ્ચા આપેલા છે. મેચ ઓફસ્પ્રિંગ ઓફ એનિમલ્સ એસ. તો તેમાં આવશે ફોલ, એર, લેવર્ટ, સ્ટેક, ફોન, હોર્સ, કોલ્ટ અથવા ફિલી. ડી ઓપ્શન. Fill in the blank. A true blank is one who keeps one's country secret to oneself. C. Confident એટલે કે રહસ્ય મંત્રી. Give plural form of man servant. તો MEN મેન સર્વન્ટ બી સાચું છે. મેન સર્વન્ટ સી પણ સાચું છે. બી અને સી બંને. Put proper question tag. They seldom come here blank. તો seldom એક નેગેટિવ વર્ડ છે એટલે કે ક્વેશ્ચન ટેગ પોઝિટિવ આવશે. Do they. He said I shall go as soon as it is possible turn into indirect speech. He said that he would go as soon as it was possible. Imam Hussain died blank a noble cause. B. 4. Both the women quarrelled with each other. Choose the correct meaning. Abundant, plentiful. This road leads blank Ahmedabad. With. Give a synonym for nervous. Anxious એટલે કે બેચેન. Choose the nearest meaning of to and fro. A. Back and forth. The thin lady is standing under the porch. In the given sentence, this is. thin છે વિશેષણ છે adjective. Assam is in blank east of our country. તો દિશાઓની નામ હોય નામ ત્યારે એની આગળ ધ આવશે. Hardly had I got up blank she came. B. When. Find the correct spelling. Embarrassing. D option. EMBARRASSING. જુદા જુદા સ્થાનોમાંથી બોલાતા સ્વરોને શું કહેશો? ડી. દીર્ઘ. અયોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પ્ર વત્તા આંગળ પ્રાંગણ સાચું છે. વી વત્તા સાદ વિષાદ સાચું છે. સુ વત્તા અલ્પ સ્વલ્પ સાચું છે. મનસ વત્તા કામના મનોકામના આ ખોટું છે. પાણી પહેલા પાળ બાંધવી કહેવતનો કોનો અલંકાર છે? તો પાણી પહેલા પાળ બાંધવી પ આવે એટલે વર્ણ સગાઈ આવશે અને અન્યોક્તિ પણ આવશે એટલે કે એ અને ડી બી બંને. આસુ પડદાવતી નયન તો મારા થયા આંધળા. છંદ ઓળખાવો. શાર્દુલ વિક્રીડિત. વિદ્યાર્થી શબ્દનો સમાસ ઓળખાવો. એ તત્પુરુષ. નીચેનામાંથી સમૂહવાચક સંજ્ઞા માટે કયો શબ્દ પસંદ કરશો? ડી. ખાડું. વિરુદ્ધાર્થી શબ્દ શોધો. સ્મરણ. બી. વિસ્મરણ. ચાર આંખો થવી રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. બી. ઈર્ષા થવી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
પાછળ આવનારું. સી પુરોગામી. નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે? તો આશીર્વાદ સાચી છે, ખાતમુહૂર્ત સાચી છે, ગૃહિણી સાચી છે, બદનક્ષી ખોટી છે. સંયોજક લખો. ડોક્ટરની ના છતાં તેણે 5 ગુલાબજાંબુ ખાધા. તો છતાં સંયોજક છે. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. જગન. ડી યજ્ઞ. આ વિરામચિહ્નને શું કહેશો? અર્ધવિરામ. લગ્નમાં તારે આવવું જ પડશે. રેખાંકિત પદ ક્યુ કહેવાશે? નિપાત. કડવું ઓસડ માં જ પાય એટલે શું? સાચી સલાહ સ્વજન જ આપે. નરસિંહ મહેતાને કયા રાજાના સમકાલીન ગણવામાં આવે છે? રા માંડલિક. દગ્ધ ઋષિ કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? રાવજી પટેલ. હાઈકુમાં કેટલી પંક્તિઓ છે? 5, 7, 5, 3 પંક્તિઓ હોય છે. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો ભીખુ ધૂમકેતુ સાચું છે. રાનમાં ધ્રુવ ભટ્ટ સાચું છે. પરીક્ષા મનુબેન ગાંધી ખોટું છે. કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? ગુજરાતનો નાથ. પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે? તો જાલકા લીલાવતી રાઈનો પર્વત સાચું છે. રામજી ભા રૂખી દરિયાલાલ સાચું છે. ગોબર સંતુ સંતુ રંગીલ ખોટું છે. ભવાઈમાં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે? તો સમાજ દર્પણ. રેતીની રોટલી નામે હાસ્ય નિબંધ કોણે લખ્યો છે? જ્યોતિન્દ્ર દવે. નીચેનામાંથી કયું પુસ્તક વિનોદ ભટ્ટે લખ્યું છે? એવા રે અમે એવા. નીચેનામાંથી કયો કાવ્ય સંગ્રહ મરીઝનો છે? બી આગમન. નીચેનામાંથી અયોગ્ય શોધો. તરણેતરનો મેળો ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ છઠ સાચું છે. પૌઠાનો મેળો કાર્તકી 11 કાર્તિકી પૂર્ણિમા સાચું છે. ભવનાથનો મેળો મહાશિવરાત્રિ મહાવદ તેરસ સાચું છે. પલ્લીનો મેળો ચૈત્ર નોમ ખોટું છે. નીચેનામાંથી અયોગ્ય જોડકું શોધો. વૈશાખી પંજાબ, ગણગોર રાજસ્થાન, નાતાલ ગોવા આ ખોટું છે. નીચેનામાંથી કઈ જોડ સાચી છે? શારદાપીઠ સોમનાથ સાચું છે. પોળો મહોત્સવ વડનગર સાચું છે. ઉત્તરાજ મહોત્સવ મોઢેરા. કઈ જોડ સાચી છે એ શોધવાનું છે. એટલે કે શારદાપીઠ એ દ્વારકામાં આવેલી છે ખોટું છે. પોળો મહોત્સવ વિજયનગર આવશે તે પણ ખોટું છે. ઉત્તરાજ મહોત્સવ મોઢેરા તે સાચું છે એટલે સી ઓપ્શન. ભારતમાં પ્રાચીન કળા તરીકે કોની ગણના થાય છે? ચણતર કામની. મોહેંજો-દડો નગરની આગવી વિશેષતા કઈ હતી? ભૂગર્ભ ગટર યોજના. મોઢેરા સૂર્ય મંદિરની સ્થાપત્ય શૈલી કઈ છે? સી ઈરાની. કઈ જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે હોય છે? કાળી જમીનની. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલું છે? બી 12મું. ગુજરાતમાં અડદનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? એ પાટણ. ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું છે? સિક્કિમ. વનરાજે પંચાસર ખાતે કોનું દેરાસર બનાવ્યું? સી પાર્શ્વનાથ. કુમારપાળે કયા ધર્મનો અંગીકાર કર્યો હતો? ડી જૈન. મોહમ્મદ બેગડાનું મૂળ નામ શું હતું? ફતેહ ખાન. ઉત્તર પ્રદેશમાં ચૌરા ચોરી ઘટના ક્યારે બની હતી? 1922માં. સાયમન કમિશનના અધ્યક્ષ કોણ હતા? જ્હોન સાયમન. કયા ચાર્ટર્ડ એક્ટથી વિલિયમ બેટિંગને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો હતો? 1833. રેડિયોની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. સી માર્કોની. માનવ શરીરના નાના આરડાની લંબાઈ આશરે કેટલી હોય છે? 7 મીટર. ટામેટાનો લાલ રંગ કયા તત્વને કારણે થાય છે? બી લાઇકોપેન. રેડિયો એક્ટિવિટીનો પ્રમાણિત એકમ કયો છે? ક્યુરી. સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? શુક્ર. નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ ખાલી જગ્યા છે? બીટ.
ગાણિતિક અને તાર્કિક એકમનું ટૂંકું નામ આપો. અરિથમેટિક લોજિક યુનિટ ALU. ટ્રાન્ઝિસ્ટરની શોધ કયા વર્ષમાં થઈ હતી? બી 1948. બે બેંકો વચ્ચે નક્કી થતા વ્યાજ દરોને શું કહે છે? કોલ મની રેટ.